સુરતના પાલનપુર ગામમાં દારૂના દૂષણ અને અસામાજિક તત્વોના ત્રાસથી કંટાળેલી મહિલાઓએ પોલીસની રાહ જોયા વગર જાતે જ મેદાનમાં ઉતરી અને જનતા રેડ કરી બુટલેગરોનો શ્વાસ અદ્ધર કરી દીધો હતો। મહાદેવ ફળિયામાં રહેણાંક વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાના કારણે યુવતીઓની સુરક્ષા જોખમાતી હોવાથી મહિલાઓ રણચંડી બની ત્રાટકી હતી। બુટલેગરે જ્યારે તમને શું નડે છે કહી ઉદ્ધતાઈ કરી ત્યારે ઉશ્કેરાયેલી મહિલાઓએ દારૂની પોટલીઓ રસ્તા પર ફેંકી દઈ અડ્ડાનો શોધ વાળી દીધો હતો। કાંખમાં માસૂમ બાળકને તેડીને પણ મહિલા આ સાહસિક અભિયાનમાં જોડાઈ હતી, જેના પગલે પાલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થાનિકોએ તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ ઠાલવ્યો હતો। પાલનપુર ગામના મહાદેવ ફળિયામાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂનું વેચાણ પૂરજોશમાં ચાલતું હતું। દારૂ પીવા આવતા અસામાજિક તત્વોને કારણે વિસ્તારની મહિલાઓ અને કોલેજ જતી યુવતીઓ ભારે પરેશાની ભોગવવી પડી રહી હતી। દારૂડિયાઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિને લઈને સ્થાનિકોમાં લાંબા સમયથી રોષ ભભૂકી રહ્યો હતો। જ્યારે મહિલાઓ આ અડ્ડો બંધ કરાવવા માટે સમજાવવા ગઈ ત્યારે બુટલેગરે ઉદ્ધતાઈ બતાવતા કહ્યું, અહીં દારૂ વેચાય તો તમને શું પ્રોબ્લેમ છે, તમને શું નડે છે? આ સાંભળતા જ મહિલાઓનો સંયમ તૂટ્યો હતો। અચાનક જ મહિલાઓનું ટોળું અડ્ડાની અંદર ઘૂસી ગયું હતું અને સાહસ બતાવી જનતા રેડ કરી હતી। રાત્રિના અંધારામાં જ્યારે ગ્રાહકોની અવરજવર ચાલુ હતી ત્યારે મહિલાઓએ અડ્ડા પર હુમલો કર્યો હતો અને એક મહિલાએ ગુસ્સામાં આવીને ટબમાં ભરેલી દારૂની પોટલીઓ ઉચકીને ફેંકી દીધી હતી અને દારૂનો જથ્થાનો નાશ કર્યો હતો। મહિલાઓના આ આક્રમક તેવર જોઈને દારૂ વેચનારાઓ અને પીનારાઓમાં નાસભાગ મચી જવા પામી હતી। જો આ જો એક આ પોટલી આખા ગામનું જો આખા ગામનું આખું ગામનું પોટલી દારૂ આખું ગામનું ભાગતા નહીં બધા પડે। આ જો આખા ગામનું આ ઇંગ્લિશ દારૂ આજો દારૂ હા વિડીયો ચાલે દારૂ રેટ પાડી હું દારૂ અડ્ડો બંધ કરો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।